હેપી બર્થડે મમ્મી. સાંભળ ને મમ્મી, તું મારા માટે બહુ જ સ્પેશિયલ છે. તને ખબર છે, તારામાં એવો જાદુ છે ને, તું બધાથી બહુ જ અલગ છે. આખા ઘરને સાચવી લે છે, બધાને સંભાળી લે છે. મારી વસ્તુ ક્યાંય ખોવાઈ ગઈ હશે કે મુકાઈ ગઈ હશે ને, તો એ મારી પહેલાં તને મળી જાય છે. તું બધું જ મેનેજ કરી લે છે. હોપ ભગવાન મને પણ તારા જેટલી જ સહનશક્તિ આપે, તાકાત આપે. તું તો મારી રોલ મોડેલ છે. કોઈ પણ સ્વાર્થ વગરનો અઢળક પ્રેમ કરતી જો કોઈ વ્યક્તિ હોય ને મારી લાઈફમાં, તો એ તું છે. મમ્મી, તું આવી કેવી રીતે છે? મારા કહેવા પહેલાં જ મારા બધા ઇમોશન્સ અને ફિલિંગ્સને સમજી જાય છે. ઘણી વાર તો મેં છુપાવવાની ટ્રાય કરું છું, છતાં પણ એ ઓળખી જાય છે. મારે ક્યારેય કોઈ વસ્તુ માટે જીદ નથી કરવી પડી. મારી હામાં હંમેશા તારી હા જ હોય છે. તું એડજસ્ટ કરી લઈશ, પણ તે ક્યારેય મને તકલીફ નથી પડવા દીધી. તારું અને મારું બોન્ડિંગ જ કંઈક અલગ છે. તારા ઘણા બધા રોલ છે મારી લાઈફમાં. ક્યારેક તો મારી કેળવણી માટે તું મને ખીજાય છે, ક્યારેક હું રિસાઈ જાઉં તો મારા બધા જ નખરાઓ નાના બાળકની જેમ ઉઠાવે છે અને મને મનાવે છે. એક બેસ્ટ ફ્રેન્ડની જેમ મારા સારા અને ખરાબ સમયમાં મારી સાથે હોય છે. જે તને નથી મળ્યું ને, એ બધું જ તું મને આપવાના પ્રયત્ન કરતી હોય છે. આખા દિવસમાં હું તારી જોડે કેટલી વાર મીઠો ઝઘડો કરું છું, અને તેમાં પણ હું કેટલી વાર એગ્રેસિવ થઈ અને તને ગમે તેમ બોલી દઉં છું. ક્યારેક તો હું તારી મમ્મી હોય તેમ વર્તન કરું છું. સોરી મમ્મી આ બધા માટે. પણ સાચું કહું ને મમ્મી, તો તારા વગર હું કશું જ નથી. હાલતા ને ચાલતા બસ તારી આંખમાં મેં દુઆઓ જ જોઈએ છે. સ્વર્ગ તો નથી જોયું મેં, પણ હા, મેં મારી મમ્મી જોઈ છે. હું તને પ્રોમિસ કરું છું, હું જીવું છું ને ત્યાં સુધી પ્રયત્ન કરતી રહીશ કે તું હંમેશા ખુશ રહે. તને ખબર નથી તે કેટલું બધું આપ્યું છે મને, જે હું આ શબ્દોથી નથી બતાવી શકતી. અને ભગવાન તને એટલી ખુશીઓ આપે અને તારા બધા જ દુઃખ મને આપી દે. લવ યુ મમ્મી.